કોડ કહેવાની લખી નાખવાનું ઓરડો નકા કોડ એટલે શું પછી આપણે ગોતશે પડે કેવું કોડ હશે. ભક્તની સાથે મહારાજ ઘણી વખત અહીંયા બેસીને ભગવાન જ્ઞાન વાર્તાઓ કરતા. પછી એક દિવસ મહારાજ પિતાંબર ભગતને કહે કે પિતાંબર ભગત અમને અહીંયાથી મોનકવા જવું એ કે લક્ષ્મીબાઈ કહે કે તમને મોનકવા જવું હોય તો રસ્તામાં ભૂખ લાગશે. ના અમારે કાંઈ નહીં જોતું, સવારે જમીન જાય કે ના અમારે સવારે નીકળી જવું. ના પાડી એટલે બાઈએ શું કર્યું, રાતોરાત સુખડી બનાવી, સરસ મજાનું ઘી ને ગોળ નાખીને સુખડી બનાવી સવારે ગળામાં ભરી દીધી. અને એના ગામનો કોઈ એવા પેલે વડાવ્યો કહેવાય, એ વડાવ્યાને મૂક્યો કે જા આ ઘડો લઈને જ્યાં બેસીને મારા સુખડી જમે એ ખાલો ઘડો લઈને પાછું આવજે. તો હું માનું કે મારા સુખડી જમ્યા. પછી વડાવ્યો મારા પાછળ હાલ્યો જાય. મારા ત્યાં બેવે જ નહીં, જમે જ નહીં સુખડી. બપોર પડ્યા, બીજે દીનો સવાર પડ્યો, ના સવારે વહેલા નીકળ્યા હતા, દી ઉગી ગયા. એટલે પછી મહારાજ કીધું વડાવ્યાને કે હવે જા પાછો તારી પૂંડલી જામ છેટી રહી જાય રીતે. તો કે મહારાજ કે આ ગળો ભરેલ સુખડીનો એ સુખડી જમી લે છે પછી પાછું જવા હેડશે. મને લક્ષ્મીબાઈ કીધું એ સુખડી જમાડીને પાછું આવજે. પછી મારે સંતોને કે હવે આ પાછો નહીં જાય કે તો જમી જ પછી સુખડી આવે. તો કે જ્યાં નાયા નથી હતી તો ખારા થેલામાં પાણી બહુ એવું હતું ને એવડા સંતો નાયો. એટલે મારે ત્યાં પથ્થર હતો, પથ્થર ઉપર બેઠા અને સંતોને કીધું કે આમાં બધું નાવાનું ને દાંતણ બધું આવી ગયું. દરરોજ લીમડાનું દાંતણ ચાવત કીધી સુખડીને દાંતણ નીકળે લ્યો બેઠો. પછી બધા બેઠા સંતો એને સુખડી જમાડી, પોતે જમ્યા. અને ખાલો ઘડો જ્યારે ઓલા વડાવ્યાને દીધો ને ત્યારે વડાવ્યો પાછો આવ્યો. પછી મારા સુખડી ખારે છેલ્લે જમ્યા અને છેટ 5 તલાવ જઈને નાયા. પછી મારા સુખડીએ જમી લીધું તો નાયા નહીં. આ નાના આસંબિયા ગામ કહેવાય. આ ગામમાં ભીડભંજન મહાદેવનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન રામપુરમાં પુરુષોત્તમ ગીતાની કથા કરાવી. એ પુરુષોત્તમ ગીતાની 15મે દિવસે પૂર્ણાહુતિ થયા પછી સ્વામિનારાયણ ભગવાન નાના આસંબિયામાં ભગવાનના પોતાના ભક્તને ઘરે પધાર્યા હતા. ભક્તને ઘરે આવી થાળ જમીને મહારાજ ગામને પાદરે આ ભીડભંજન મહાદેવનું મંદિર હતું ત્યાં આવ્યા. મહાદેવના આ તળાવમાંથી જળ લઈને અભિષેક કર્યો અને પછી અહીં બેસીને મહારાજે વાતો કરી. આ જખણીયામાં આવેલું સ્વામિનારાયણ મંદિર છે, ઠાકર મંદિર હતું. પછી હવે આપણા સંતોએ મંદિર બનાવી, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. અને આ જગ્યાએ હનુમાનજી છે, જેને બાલા હનુમાનજી કહેવાય. અને હનુમાનજી પ્રસાદીના સ્વામિનારાયણ ભગવાને એનું વર્તન પૂજન કરેલું, એટલે એની સ્મૃતિ નિમિત્તે કે પ્રસાદીના હનુમાનજી કહેવાય, એની સ્મૃતિ નિમિત્તે અહીંયા સંતો હનુમાનજીમાં પધરાવ્યા. આ બાલા હનુમાનજી કહેવાય. સ્વામિનારાયણ ભગવાન અહીં આની ઉપર હાથ મૂકેલો. આ હનુમાનજીની જે કોઈ માનતા કરે ને સફળ થાય. આવું મંદિર બંધાવ્યું. ઘણા ભક્તોએ પ્રાર્થના કરી કે મંદિર બંધાવે, થોડું ઊંચું હોય તો સારું, પણ એની મરજી નહોતી. એટલે આમને મંદિર રાખ્યું, ઉપર મંદિર ખાલી બાંધી દીધું. જ્યારે મંદિર બંધાતું હતું ને ત્યારે કોળમોરે પત્ર ગોઠવ્યો હતો, કેમ કે એને ઉત્થાપન કરીને અહીંયા લઈ જશે કાંઈ હતું જ નહીં, ઉઠે જ નહીં. આ કોડાઈનું સ્વામિનારાયણ મંદિર છે. આ બધા દર્શન કરવા આવ્યા છે. આ શું કરવા બેઠા હે? આ બ્રાહ્મણ દક્ષિણા લેવા બેઠા છે. બ્રાહ્મણને દક્ષિણા દેજો, ઘોરાણીને દક્ષિણા દેજો. બધા બાઈને દક્ષિણા દેવા ખબર ને એકદમ ભેગા કરે એટલે જોવા જાય તો ભાઈ જાય કહેશે કે બ્રાહ્મણ દક્ષિણા દેજો. કોડાઈમાં 2-3 ઠેકાણ દર્શન આ
હા હવે ઓલા ઠાકર મંદિરે શું એ પસાડી મારે જાવે તમને જોયું પડે ઠાકર મંદિર પસાડી ઠાકર મંદિરે શું ઠાકર મંદિર દર્શન કરવા મહાદેવ નમઃ તો ક્યાં આવ્યું ઠાકર મંદિર? આર ગામમાં પસાડીનું અવનીબેન દર્શન કરવા હાલો. ઠાકર મંદિર પસાડીનું ગામમાં એ મહાદેવ પસાડીનું આ બાજુ ખોલીને બધા પચાય તો પતાર મંદિર સેના દો ભાઈ દક્ષિણા આવડી દક્ષિણા ભેરી કરે સંગવતી બધા બાઈ દક્ષિણા. આ ખોલા આમાં દઈ દો એક ઠાકર મંદિર, એક મહાદેવનું મંદિર, 3 દર્શન હે ને. ત્રીજું એ મહાદેવનું મંદિરનો આ જતેરી ને એમાં મહિમા લખેલો ઉતાર લેજો હા મહાદેવ મંદિર સભામાં બેસતા અને માંડવી પધારતા ત્યારે અહીંયા બેસીને ઘણી વખત સત્સંગની સભા કરેલી છે અને રસ્તામાં ચાલતા શ્રીજી મહારાજને કાંટો વાગ્યો હતો અને આ ભોખરવાડી કહેવાય કે ભોખર બગીચાનું નામ હતું અને લીમડાના ઝાડના ઓટા ઉપર બેઠા હતા. અહીંયા કને લીમડાનું ઝાડ હતું એની ઉપર મહારાજ બેઠા હતા. મહારાજને પગમાં કાંટો વાગ્યો હતો તે બગીચામાં માળી હતો. એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાને કાંટો વાગ્યો છે એટલે એની પાસે કાંટા કાઢવાની એક વસ્તુ હતી. મહાત્માનંદ સ્વામી સાથે તો હતા પણ મહારાજના પગમાં કાંટો ઝીણો હતો એ કાઢી ન શક્યા એટલે માળીને કીધું કે તારી પાસે કાંઈ સાધન છે? એટલે બગીચાના માળી પાસે એ સાધન હતું એટલે સાધન લઈને આવ્યો અને મહારાજના પગમાંથી કાંટો કાઢ્યો. આ લીમડાનું વૃક્ષ હતું એ આ જગ્યાએ એની નીચે મહારાજ બેઠા હતા અને માળીએ કાંટો કાઢ્યો એટલે મહારાજ એને આશીર્વાદ દીધા કે હવે તને જન્મ નહીં લેવો પડે, સીધો ધામમાં. માંડવી ગામમાં આ જગ્યાએ કલવાણવાડી હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધારતા ત્યારે અહીં પધારતા અને ભુજ મંદિરેથી સંતો આવતા ત્યારે પણ અહીં ઉતરતા. અને આ સામે મૂર્તિ છે તે ત્યારનો છે. પ્રથમ મંદિર અહીં હતું માંડવીમાં અને ત્યારે અમદાવાદ તાબાનું હતું. અમદાવાદ તાબાનું મંદિર હતું ત્યારે આ જગ્યાએ મંદિર હતું. પછી બીજું મંદિર માર્કેટમાં થયું અને અત્યારે જે છે અમદાવાદનું ત્રીજું મંદિર, માંડવીનું ત્રીજું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાને દીધેલી આ મૂર્તિ માંડવી મંદિરમાં મહારાજે પધરાવવા માટે દીધી હતી. આ મૂર્તિને 200 વર્ષ થયેલા છે. કોટેશ્વર મહાદેવનું મંદિર છે માંડવી ગામમાં. સ્વામિનારાયણ ભગવાને પેલી વાવમાંથી જળ લઈ અને આ મહાદેવનો અભિષેક કર્યો હતો. એ આ પ્રસાદીની વાવ છે. એટલે આ ટોપણસર તળાવ કહેવાય છે પાછળ ને એ ટોપણસર તળાવ. અહીંયા કને મારા તળાવની પાડે રેતીનો ઢગલો કરીને બ્રહ્માનંદ સ્વામીને ઊંચા બેરા પોતે નીચે બેઠા અને ખયો ખત્રી આવ્યો હતો અને પ્રશ્ન પૂછ્યા હતા. પછી પ્રશ્ન પૂછ્યા ને મહારાજે એના જવાબ દીધા અને માએ આવીને કીધું કે આ તો ઉપર બેઠા એ નહીં કે નીચે બેઠા એ ભગવાન. એટલે ખયા ખત્રીને નિશ્ચય કરાવ્યો એ આ જગ્યા કહેવાય. આ વડના વૃક્ષ નીચે બેસીને મહારાજે
ખયા ખત્રીને પ્રશ્નના જવાબ આપ્યા હતા. આ ટોપણસર તળાવ પ્રસાદીનું છે. આ તળાવની પાળે બેસીને મહારાજે ખયા ખત્રીને નિશ્ચય કરાવેલો. ગામમાં આવેલા પ્રસાદીનું સ્થાન વિશ્વનાથ મહાદેવ કહેવાય. આ જગ્યાએ ખયા ખત્રીની ટંકશાળા કહેવાય. આ ફરતી આખી જગ્યાએ ખયા ખત્રીની ટંકશાળા કહેવાય. એમાં મહારાજ પધારતા, જ્યારે પધારે ત્યારે આ મહાદેવનું પૂજન કરતા, અર્ચન કરતા. ટંકશાળા મહારાજ ઘણી વખત પધારે. ખયા ખત્રીને એક વખત પ્રશ્ન પૂછ્યા, કાંઈ સંતોષ નહોતો થયો. પછી એ ખયા ખત્રીના બીજા કોઈ હતા ને, ખયા ખત્રી ભગવાન કહેવાતો હતા. એટલે બીજા પણ ઘણા પૂછવા વાળા હોય, ભગવાનની પરીક્ષા કરવા વાળા હોય, ત્યારે અહીંયા બોલાવે, પ્રશ્ન પૂછે, સંકલ્પ કરે. મહારાજને ઘરે બોલાવીને સંકલ્પ કરે કે 7 શેર જલેબી જમી જાય તો ભગવાનમાં. એવું નથી 108 પ્રશ્ન જવાબ દઈ દીધા, ભગવાન માની લીધા હતા. વચ્ચે વચ્ચે વરી એને સંશય થાય, વરી મહારાજને બોલાવે. ઘણી વખત અહીંયા બોલાવેલા ચર્ચા કરવા માટે. એ ટંકશાળા છે. 1863 થી 64 સાલ વચ્ચે મહારાજ અહીંયા પધારેલા. જળ વડે અભિષેક કર્યો હતો અને પુષ્પ વડેનું પૂજન કર્યું હતું. આ જ્યોતિર્લિંગ છે ને એ 12 જ્યોતિર્લિંગમાં ગણાય અને 12 તળાવીન છે. તો મહારાજ તળાવમાં સ્નાન કરી અને એ જગ્યાએ બેસતા. ગામના હરિભક્તોને બહુ ભાવ હતો. જ્યોતિષર ગામનું નામ જ જ્યોતિષર પડી ગયું. તો થાળ લઈને આવે તો મહારાજને જમાડે. જ્યારે જ્યારે મહારાજ આવે ત્યારે નદીએ સ્નાન કરીને બેસે. એટલે મહારાજ ત્યાં થાળ જમતા અને આની પૂજા કરેલી. અને 12 જ્યોતિર્લિંગમાં જ્યોતિષર દેવ ગણાય છે. આ આથમણક ઉપરમાં આવેલો નાનામો ડુંગર, તે જોવા માટે બધા જાય છે. હાલો કેમણે આવરા નર નારાયણ દેવના દર્શન કરવા નાનામિયા ડુંગર જાયરા ભાઈ. વાડે વાહ, તમે આર્મી લોકોને મળવા જાવ રે કે? હા, દેશની સેવા કરેલા ને આપણે એટલું તો કરવું પડે ને. હા મહારાજ તમે ક્યાં સંતાણા, મહારાજ તમે ક્યાં સંતાણા, અમે સંતાણા છપૈયા ગામમાં, અમે સંતાણા છપૈયા ગામમાં ઘનશ્યામ મહારાજનો ખાપો. શ્રીજી કહે ચાલો સંતો સંતા કુકડી રમીએ. બીજો તે દાવ આપણે કોના ઉપર મેલીએ, બીજો તે દાવ આપણે કોના ઉપર મેલીએ, બીજો તે દાવ મારા નર નારાયણ દેવનો, બીજો તે દાવ મારા નર નારાયણ દેવનો, બીજો તે દાવ મારા નર નારાયણ દેવનો, બીજો તે દાવ મારા નર નારાયણ દેવનો. નર નારાયણ દેવ તમે ક્યાં સંતાણા, અમે સંતાણા ભુજનગર ધામમાં, અમે સંતાણા ભુજનગર ધામમાં નર નારાયણ દેવનો. શ્રીજી કહે ચાલો સંતો સંતા કુકડી રમીએ,
શ્રીજી કહે ચાલો સંતો સંતા કુકડી રમીએ, છઠ્ઠો તે દાવ આપણે કોના ઉપર મેલીએ, છઠ્ઠો તે દાવ મારા મદન મોહન દેવનો, મદન મોહન દેવ તમે ક્યાં સંતાયા, અમે સંતાયા ધોલેરા ધામમાં, ધોલેરા ધામમાં મદન મોહન દેવનો થાપો, ધોલેરા ધામમાં મદન મોહન દેવનો આઠમો તે દાવ આપણે કોના ઉપર મેલીએ, આઠમો તે દાવ મારા રાધા કૃષ્ણ દેવનો, રાધા કૃષ્ણ દેવ તમે ક્યાં સંતાયા, અમે સંતાયા મૂડી ધામમાં, મૂડી ધામમાં રાધા કૃષ્ણ દેવનો શ્રીજી કહે ચાલો સંતો સંતા કુકડી રમીએ, આપણે કોના ઉપર મેલીએ, નામ તુમ્હારી નર નારાયણ તુમ્હારી, લક્ષ્મી નારાયણ તમારી, ઘનશ્યામ તમારી, નર નારાયણ તમારી, હરિ કૃષ્ણ તમારી, હરિ કૃષ્ણ તમારી, રાધા કૃષ્ણ તમારી, નર નારાયણ તમારી, નર નારાયણ તમારી, લક્ષ્મી નારાયણ તમારી, દીવડા જગમગ જગમગ થાય. એ આ હે ને આથમણા સુખ પર નાનામો ડુંગર ચડી ગયો, હવે ઉતરો અમે બધાને થાર અંધારો એટલે ફોન બાર રહો. તમારા મોઢું ન દેખાતું, બત્તી તમારા મોઢામાં કરો, બત્તી મોઢામાં. હા હલો ડોસી ડોસી કેમણા હાલ્યા, જપતલી રન તારા હનુમંત વીરા दिन के काज सकल तुम साजाओ मनोरथ जो कोइला, सोई अमित जीवन फल पावे, चारो युग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के કેમણા ગયા તા, અમે નનામી ડુંગર ચડવા ગયા કયા ગામનો હે, આથમરોનો વાડે વાહ, તમે ગયા અમે ગયા નથી, તમે હાલ્યો કેદી બતાવજો તો ખરા. ભલે ભલે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ પાછળ છેટ કોણ રહી ગયું હે, મને પાછળ મૂકીને ભાગી ગયા. ગેઢામણ વધી પડે છે. આપણે ગામ આથમના ઉપર ગયા હતા, કયો ડુંગર, એ ડુંગર ઉપર ચડીને છેક આપણે દર્શન કરવા ગયા. એટલે કોઈ તમને પૂછે કે કચ્છ જાત્રામાં અમે અહીંયા નતા ગયા, આપણે ગયા હતા, એને એમ ન કેવું કે એને કઈ કચ્છ જાત્રા અધૂરી કહેવાય, કેમ કે કચ્છની અંદર પ્રસાદીના સ્થળ મળી નથી આવતો, પણ આમ પુરાતની ડુંગર કહેવાય કે 5 પાંડવોને જ્યારે વનવાસ મળ્યો હતો ત્યારે ફરતા ફરતા 5 પાંડવા ડુંગર ઉપર પણ થોડાક દિવસ નિવાસ કરીને રહ્યા હતા. અને એનાથી આગળ જો પુરાતની સ્થળ કહીએ તો ઋષિ મુનિઓની તપોભૂમિ, આ ઘણા બધા ઋષિ મુનિઓ આ ડુંગર ઉપર તપ કરેલું. અને એ ડુંગરની અંદર અંદર એવી કળા હોય કે ત્યાં આર્મી લોકો એ ડુંગર ઉપર રહેલા. અને હનુમાનજીનું મંદિર એટલા માટે કર્યું હોય કે આર્મી લોકોના ઈષ્ટદેવ હનુમાનજી, એ હનુમાનજીનું કાયમને માટે શરણ રાખે. શા માટે કે આર્મી લોકોને કાયમને માટે લડાઈના હથિયારની જરૂર પડે અને હથિયાર હલાવવાની શક્તિની જરૂર પડે. કષ્ટભંજન દેવની ઉપાસના રાખી અને એ લડાઈ કરતા હોય, એટલા માટે આર્મી લોકો ત્યાં રહે અને એ જગ્યાએ હનુમાનજીનું મંદિર
નાનું પોતાથી જેવું થાય એવું કરીને હનુમાનજીની મૂર્તિ પધરાવીએ. પુરાતની ઋષિ મુનિ તપોભૂમિ એટલે 5 ઋષિને પધરાવ્યા. અને એ ડુંગરની અંદર અમુક એવા સ્થળ કે ત્યાં આર્મી લોકો પોતાના જે કાંઈ જરૂરિયાત પૂરતી વસ્તુ હોય, જે હથિયાર એ બધું તેમાં રાખે. અને એ ડુંગરની ઉપર એવી એક સ્લેટ રાખીએ કે અહીંથી કરીને પાકિસ્તાનની અંદર કે બીજા દેશની અંદર શું થતું હોય ને એ આર્મી લોકો ડુંગરની અંદર તળેટીમાં રહીને જોઈ શકે. જેમ આપણા જીવનું કલ્યાણ કરવા માટે આપણા મંદિરમાં જાય, એમ આપણા શરીરની એક જે સેવા કરેલા જેને લઈને આપણે સુખીએ એનું ઘર ઈ. એટલે એ લોકો પણ રાજી થાય. અને ઋષિ મુનિની તપોભૂમિ 5 પાંડવોનું સ્થાન કહેવાય. એટલા માટે આપણે એ ડુંગર ઉપર દર્શન કરવા માટે ગયા હતા. એ ડુંગરનો ઇતિહાસ ઘણો બધો છે, જાણવા માટે પછી આપણે જાણશું. મને ખબર હતી તો તમને કીધું. આપણે સવારે આથમણા ઉપરથી નીકળ્યા, પેલા ક્યાં ગયા હતા? ત્યાં શું હતું? સુવાસુની ભાભીનું સ્થાન હતું કે યાત્રા કરવા આવે ત્યારે તે સ્થાને રહ્યા હતા. બીજી શું લીલા હતી? હા, મહારાજ ક્યાંથી ક્યાં જતા? ભુજથી કાળા તળાવ જતા ત્યારે મહારાજ ત્યાં બિરાજમાન થતા કંડાના વૃક્ષ નીચે. પછી સુપરવા સુવાસુની ભાભીનું સ્થાન તે દર્શન કરીને પછી આપણે ક્યાં ગયા? સલોર વાવ હતી. તેરામ કેટલી તળાવ હતી? 3 તળાવ હતી. એમાં તળાવની પાળે સ્નાન કરી પછી બાજુમાં શું પ્રસાદીનું હતું? લીમડો ક્યાં હતો? હા. પછી ગામની અંદર ઘર કેનું પ્રસાદીનું હતું? માવજી ભક્તનું ઘર. એમાં કોણે સમાધિ લીધી હતી? સંતદાસજી સમાધિ લીધી. કેટલા મહિના સુધી? પછી આપણે તેરાથી કયા ગામ આવ્યા? કાળા તળાવમાં કેના ઘર હતા? પ્રસાદીનો કૂવો. ત્યાં કને શું લીલા કરી હતી? બહાર બોલાવ્યા ને સંતોએ પાણી ખેંચ્યું, પછી પાણી લેવા આવ્યું. પછી મહારાજે વરદાન દીધું કે અમારી ઉપાસના જ્યાં સુધી રાખશો ને સ્વામિનારાયણ કરશો ત્યાં સુધી આ કુવામાં પાણી રહેશે. અમને ભૂલી જશો તો પાણી કુવામાં ચુકાઈ જશે. અત્યારે કુવામાં પાણી નથી. થોડું એ તો પહેલે તો આમ પાણી ભરીને જ આખું ગામ પીતું. આખા ગામને માટે રક્ષક કુવો હતો. કાળા તળાવ. પછી એક ઘર એવું છે કે ભીમજી સુતાનું ઘર, એમાં આંબલી, અને હરભમ સુતા અને રવજી સુતાનું ઘર, એમાં સ્વામિનારાયણ મંદિર. એટલે 4 જગ્યા છે: કુવો, તળાવ, હરભમ સુતાના રવજી સુતાના ઘરમાં સ્વામિનારાયણ મંદિર અને ભીમજી સુતાના ઘરમાં આંબલી. મારે શું વરદાન દીધું હતું આંબલીમાં? જેટલા કાતરા ખાય એને એટલા દીકરા થાય. સ્વામિનારાયણ ભગવાનની જય. ગામ આથમણા સુપરને ગામનું પાદર છે. સ્વામિનારાયણ ભગવાન ભુજથી કાળા તળાવ તેરા પગપાળા જતા ત્યારે ગામ સુખપર રોહા આ સ્થળે એક કંડાના વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધેલ અને અહીં સલોર વાવમાંથી પાણી કાઢી જળપાન કરેલ છે, જ્ઞાનોપદેશ પણ કરેલ છે. તેમજ તીર્થયાત્રા દરમિયાન સુવાસુની ભાભી અહીં પધાર્યા હતા અને આ સ્થળે ઉતારો કર્યો હતો. આ કચ્છમાં આવેલું તેરા ગામ છે. આ માવજી ભગતના ઘર હતા. મહારાજ ત્યાં સભા કરતા. એવું પ્રસાદીનું સ્થાન. આ જગ્યાએ મહારાજ પધારેલા, સભા કરી હતી. પછી મહારાજ અહીં કનેથી ભુજ ગયા. 6 મહિને જ્યારે તેરાના ભક્તો ભુજ આવ્યા ત્યારે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે ત્યારે આવો ત્યારે જ્ઞાન વાર્તાનું ઘણું બધું સુખ આવો, પણ ઘણા દિવસથી અમે તમે નથી આવ્યા અને તમારા સંતો નથી મૂકતા, અમે તો શું ના થઈ ગયા. એટલે મહારાજ કે તમે એમ કેમ કહો છો? 6 મહિનાથી અમે સંતોને તમને આપી ગયા અને તમે એમ કહો કે સંતો નથી મળતા અને તમે નથી મળતા, અમે તો વિયોગમાં દુઃખી થઈ ગયા. તો કે મહારાજ 6 મહિનાથી અમારા ગામમાં સંતો જ નથી. મહારાજ કે અમે તમને તમારા ગામમાં મૂકી ગયા સંતોને. કે ક્યાં મૂકી ગયા? તો કે માજી સુતાના ઘરમાં ડેલામાં. તો
એવું કે એમાં કહી કે તમે ગયા તેથી સાંજે અમે કડક ભરી નાખી એ કે જઈને ખાલી કરાવો કે અમારા સંત એમાં હે. પછી હરિભક્તો ઉતાવળા ઘરે આવ્યા, આ ડેલામાં કડક ભરીથી ખાલી કરી તો થંભલા ઉઠેવા દઈને બેઠા. 6 મહિનાની સમાધિ, ન ખાવું ન પીવું ન ધોવું કાંઈ જ નહીં. એવી સમાધિ સ્થિતિને સંતદાસજી જે પામી ગયા હતા એવું આ પ્રસાદીનું સ્થળ. ढोलिए बिराजे हो, ढोलिए बिराजे सहजानंद स्वामी, पूर्ण पुरुषोत्तम अंतर्यामी, पूर्ण पुरुषोत्तम अंतर्यामी. हालो मारा संतो, हालो मारा भक्तो, अमदावाद धाम मारे नर नारायण देवना दर्शन કરવા અમદાવાદ આ કાળા તળાવની છતેડી છે, ત્યાં પ્રસાદીનો કૂવો છે. મહારાજે અહીંયા પગ લાંબા કરીને વરુણદેવને પ્રાર્થના કરી અને જળ લાવ્યા હતા. અને સંતો અને મહારાજ સ્નાન કરે અને જ્યાં સુધી આ ઉપાસના રહેશે ત્યાં સુધી કૂવામાં પાણી રહેશે. કાળા તળાવ કહેવાય. આ કાળા તળાવ ગામમાં આ જગ્યાએ સુંદરજી સુતા હરભમ સુતા ને રવજી સુતાના ઘર હતા. અને રવજી સુતાને હરભમ સુતાના ઘરમાં જ પછી મહારાજની આજ્ઞાથી મંદિર કરી તું સામે દેખાય આ મંદિરે. જેટલી વખત તમે શાસ્ત્ર વાંચો, જેટલી વખત લીલા આવે કે હરભમ સુતા રવજી સુતાના ઘરે મહારાજ પધાર્યા યાદ કરવાનું. અહીંયા કને ઘર હતા. મહારાજ જમતા હતા ને ખબર ઉંદેડી નીકળી હતી ઓલે રવજી સુતાને ઘરવાળી બીવા માંડી. મહારાજ કે કાં બીણો તો કે ઉંદર આવે ને એટલે ઉંદરથી બીવો તો જમણા આવશે તો શું કરશો? તમે મળ્યા જમણા શું કરવાના અમને? યા ઘર મહારાજ ઘણી વખત થાળ જમેલા અને કેટલા બધા સંતો પણ અહીંયા આવેલા. કેમ કે કાળા તળાવમાં મુખ્ય ભક્ત હરભમ સુતા અને રવજી સુતા હતા. એના ઘર કહેવાય. આ કાળા તળાવ ગામમાં ભીમજી સુતાનું ઘર, ઓલો રવજી સુતા અને હરભમ સુતાના ઘર હતા. જે મંદિર હતું ઈ, અને આ જે આંબલી છે એ ભીમજી સુતાના ઘર કાળા તળાવના. અને ભીમજી સુતાના ઘરે મહારાજ વારે ઘડી પધારતા, આ આંબલી નીચે સભા કરતા. એક દિવસ ગામની દીકરી લાડકીબાઈ આવીને મહારાજને કીધું કે મહારાજ આ બાઈ દર્શન કરવા આવીને દીકરા નથી. એટલે મહારાજ આંબલીમાંથી 2 કાતરા ઉતારી લીધા કે આ 2 કાતરા તું ખાલી તને 2 દીકરા થશે. અને આજથી વરદાન કે આ આંબલીમાંથી જે કોઈ આંબલી ઉતારી અને સંકલ્પ કરીને ખાય તો ભગવાન એને દીકરો દે. સ્વામિનારાયણ ભગવાન. सभा मध्य बैठा मोने न वृंद, सभा मध्य बैठा स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण 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 नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण 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 नारायण, स्वामी नारायण
રામવાડા. આ રામવાડાનું મંદિર દેખાય છે, સામે દેખાય છે તે રામવાડાનું મંદિર છે. તેમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ છે. મંદિર બંધાવવાનું કારણ કે આ ભૂમિ ઉપર ફરતા ફરતા રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી અને સીતાજી આવેલા. જ્યારે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે આ ભૂમિ ઉપર રામ, લક્ષ્મણ અને સીતાજીએ ઉતારો કર્યો હતો. અને આની પાછળ બરાબર નદી વહે છે, તેને રામવાડાની નદી કહેવાય છે. તેમાં 3 કુંડ છે. જે રામ, લક્ષ્મણ અને સીતાજી અહીં રહેતા ત્યારે ત્યાં સ્નાન કરવા માટે જતા. એક સીતાજી સ્નાન કરતા તે સીતાજીનો કુંડ છે, અને રામ સ્નાન કરતા તે રામકુંડ કહેવાય છે, અને લક્ષ્મણજી સ્નાન કરતા તે લક્ષ્મણ કુંડ કહેવાય છે. એ 3 કુંડનો પ્રતાપ એવો હતો કે રામ ભગવાને સીતાજીને કહ્યું હતું કે તમારી ભક્તિ પ્રબળ હોય તો આ જગ્યાએ સ્નાન કરવા માટેનું સ્થાન બનાવો. અને સીતાજીએ સંકલ્પ કર્યો અને તેના સંકલ્પથી એ 3 કુંડ બંધાયા છે. નારાયણ સરોવર ગામમાં આ રણછોડાની મૂર્તિ છે. શ્રીજી મહારાજે આ નારાયણ સરોવર તળાવમાંથી આ મૂર્તિનો અભિષેક કરેલો અને સ્વામિનારાયણ ભગવાનની પૂજન અને આરતી કરેલી એવી પ્રસાદીના આ રણછોડાની મૂર્તિ છે. ભાંગી મારી જન્મો જન્મની ખામે, ભાંગી મારી જન્મો. સરોવરને કિનારે તણાવી છે. અહીંયા બેસીને મહારાજે સભા કરેલી હતી. અને નારાયણ સરોવરને કિનારે જ્યાં સ્નાનઘાટ છે ત્યાં પણ એક તણાવી છે. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની 8 પટરાણીઓ મૂર્તિમાન આવી અને શ્રીજી મહારાજને સ્નાન કરાવ્યું હતું. આ જગ્યાએ બેસીને સ્વામિનારાયણ ભગવાને રાત્રિ રોકાણ કર્યું હતું. મહારાજ જ્યારે નારાયણ સરોવર પધાર્યા ત્યારે એ જગ્યાએ રાત્રિ રહ્યા હતા અને સંતો ભક્તોની આગળ નારાયણ સરોવરની પુરાતન ઇતિહાસની વાતો કરી હતી.